બહુ સારો વિડીયો હતો, પણ કોપીરાઇટ આપ્યો યુટ્યુબ વાળા, એટલે આપણે પછી ડિલીટ કરી નાખ્યો, મૂકેલો. કાં તો કંઈ મ્યુઝિકમાં ઇસ્યુ હશે, એવું કંઈક હશે. એક કડાનો પણ બીજો પાર્ટ એ પણ તૈયાર છે, પણ કદાચ એ પણ કોપીરાઇટ આપે એટલે આપણે હાલમાં મૂક્યો નથી. ગાય માતા હું તો હજી નવો યુટ્યુબર છું ભાઈઓ, પણ જે જૂના યુટ્યુબર હોય આની માહિતી હોય તો મારી સાથે શેર કરી શકો છો, અથવા મને કોમેન્ટ કરીને પણ કહી શકો છો કે કોપીરાઇટ થવાના કારણો શું. સજેશન આપજો ને મિત્રો, જે જાણકાર હોય યુટ્યુબના સારા. નકા આપણો સપોર્ટ પણ સારો મળે છે, ફોલોવર્સ પણ ધીરે ધીરે સારા થયા છે આપણે. સરસ બ્લોગ બનાવ્યો તો કાલે ગાંધીનગર. મારો ટેસ્ટ હતો આરટીઆનો ટેસ્ટ હતો. મેં પહેલા ટ્રાયમાં પાસ કરી દીધો હતો. સારો વિડીયો હતો, પણ કોપીરાઇટના કારણે આપણે હટાવી દીધો પછી. પેલું કોણ છે? પેલું કોણ છે બાઈકમાં? કોણ છે? મકા ઘેર હેડ કે મકા ઘેર હેડ ઘેર હેડ મકા કે મકા ઘેર હેડ. જો પેલા કાકા જે કરે બીજો કરે ને જે કાકા જો. તો મિત્રો આપણે આવ્યા હતા થિમ્બલ માટે, ઓનલાઈન મંગાવ્યું છે. હા, વિડીયો માટે. તો પરમ દિવસ આવી જશે, તો એના માટે આપણે આવ્યા હતા માણસા. અડધું પેમેન્ટ કરી દીધો છે આપણે, તો પરમ દિવસે ફાઇનલી આવી જશે. તો આપણે તેનો પણ એક વિડીયો બનાવીને મૂકીશું, તો તમે ખાસ જોજો પરમ દિવસે. ઊંઘ હતો બેટા? તે શું કરતો હતો? અને કુકુ થયું ને બેટા? પેલું શું આવે છે સામે? એ શું જ્યું બેટા? ટ્રેક્ટર. ઓહો, મમ્મી ઘેર બેટા. મમ્મી ઘેર. આપણે ઘેર જઈએ છીએ બેટા. તો હવે મિત્રો આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. એ વેદા ઊંટ જાય જો. હિરે આગે જો ઊંટ 14 વાર. હિરે જો 14 વાર છે જોજે. જો તને દેખાય છે આટલે 14 વાર જોજે બેટા. જેમ કઈ હેડ કે જે મન તને આવડે એવું હેડ તો કેવું હેડ ઊંટ બધા
તે જોઈ તું આમ જો બેટા ખેતમ જો ઊંટ ખેતમ જો બેટા ઓવા ઊભું ના થાય બેટા કોઈ પરાય ઊભા થયા તો કોઈ પરાય વાગા પૈ આપણો ઊંટ તો જતો રે બેટા ખેતમ યાર ઓફ રોડ ચોકન જાય શું જાય છે ઊંટ તો મિત્રો અહીંયા એક સારો ક્રિકેટનો ગ્રાઉન્ડ છે એકદમ મસ્ત ગ્રાઉન્ડ છે ડે નાઇટ પણ મેચો રમાય છે અહીંયા તો તમને બતાવીશું તો તમે જોઈ શકો છો મિત્રો તો સરસ મજાનું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે મેચ લગભગ ખતમ થઈ ચૂકી છે હા ખતમ થઈ ચૂકી છે નાઇટમાં એક દિવસ ટુર્નામેન્ટ ચાલુ થશે તો જરૂરથી બતાવીશ તમને ચોક્કસથી તો ચલો શું છે શું રમે છે વેદ દરરોજ રમે છે બેટા આ પર રમવા આવીશું અહીંયા તને આવડે રમતા હા તો આપણે આવીશું હો બેટા તો મેચ પતી ગઈ છે ખેલાડીઓની આ ગ્રાઉન્ડ માણસા જતા આવે છે મકા ખાતે માણસા જતા રોડ ઉપર આવે છે આ ગ્રાઉન્ડ તો ક્રિકેટ પ્રેમી હોય એ આવી શકે છે અહીંયા રમવા માટે હા બેટા જોવે ઘોડો જાય છે આગળ જોયો ઘોડો ત્યાં બી આવશે એના ઉપર કેવું છે બેટા જોજે સાંગ ઘોડો જો તાર બે આવું ફોટો પાડવો તાર બેહીન અને નહીં બેહી તો પછી નહીં બેહી તો મિત્રો તમે પણ જોઈ શકો છો એકદમ સરસ મજાનો ઘોડો છે કદાચ ભાઈ ટ્રેન માટે પણ લાવતા હોય ઓર્ડરમાં તો જતા હોય એવું નથી લાગતા પણ ટ્રેનિંગ માટે લાવતા હશે
તમે પણ જોઈ શકો છો. હા ગોવો બેટા અહીંયા ઘેર જાય બેટા. કદાચ વિડીયો ઉતારી રહ્યા છે. હા એવું કઈ લાગી રહ્યું છે મિત્રો. અહીં બધા તો જુઓ. વાહ તો ફાઇનલી મિત્રો રીલ બનાવી રહ્યા છે મિત્રો. હા એ ઘોડા ઉપર રીલ બનાવી રહ્યા છે તો આપ પણ જોઈ શકો છો. સરસ લાગે છે મિત્રો. આનંદ થાય છે આવું જોઈને. ઘોડા ઉપર બેસવાની મજા જ કંઈક અલગ છે. એવી સ્કોર્પિયોમાં ના આવે ભાઈ, થારમાં પણ ના આવે. ઘોડો એ ઘોડો છે યાર. આપણે પણ એક દિવસ બનાવીશું ભાઈ ઘોડા ઉપર. તો મિત્રો તમને પણ થોડાક વિડીયો બતાવો આપણે ગાડી કઈ રીતના મોડિફાઈન કરેલી છે જોઈ શકો છો તમે પણ. મિત્રો આટલાથી આપણે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, હર હર મહાદેવ.